તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર 2 કાંઠે વહેતી થઈ। પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 58 પગથિયા પાણીમાં જલમગ્ન થયા। ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં છોડાયું છે પાણી। નર્મદા બંધમાંથી ગતરોજ 1.37 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું, જેમાં આજે વધારો કરી ક્રમશઃ 2.50 લાખ ક્યુસેક પાણી છોડાયું। છોડાયેલા પાણીના પરિણામે તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધવાની શક્યતા। કાંઠા કિનારેના કરનાળી, ચાંદોદ, નંદેડિયા, ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા। નદી કિનારે અવર જવર નહીં કરવા તંત્રની સૂચના। કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમ 2 વાર કાંઠે વહેતી થતાં પંથકવાસીઓમાં આનંદ વ્યાપ્યો। રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી।